પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા સરકારી વિભાગે તાપીમાં પત્રકારો પર હુમલો કરાવવાનો પ્રયત્ન કર્યો। શું પોતાનું પાપ છુપાવવા ટીએસપી કચેરી સોનગઢ હવાતિયા મારી રહી છે? વાત જાણે એમ છે કે એફઆરએ 2019-20ની યોજના અંતર્ગત 7 લાખ રૂપિયા લાભાર્થીઓને કૂવો બનાવવા માટે મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં આરસીસી કૂવા સાથે પંપ મશીન, પાઇપલાઇન, લોખંડની જાળી અને સિમેન્ટ કોન્ક્રીટની રીંગ ભરવાની હતી। ઉચ્છલ તાલુકાના એક લાભાર્થી માટે 2021માં એનો વર્ક ઓર્ડર કરવામાં આવ્યો, પરંતુ જે તે સમયે તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગે સ્થળ પર 2-3 ફૂટ ખાડો કરી કૂવા જેવી રીંગ બનાવી ફૂટા પાડીને બિલ મંજૂર કરાવી લીધું। 2021માં એના વિરુદ્ધ કૂવાના મૂળ માલિક કુસુમબેન વસાવાએ ઉચ્છલ ટીડીઓ અને સિંચાઈ વિભાગમાં ફરિયાદ કરી, પરંતુ એને ગોળ ગોળ ફેરવી ટલ્લે ચડાવી દેવામાં આવી હતી। ત્યારબાદ એક સામાજિક કાર્યકરે ગુજરાત તકેદારી આયોગ એટલે કે વિજિલન્સમાં ફરિયાદ કરી। તારીખ 27/8/2025ના રોજ જે તે સમયે તાપી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર મલક એચ ગામિત વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી, જેનો ફરિયાદ નંબર GVC 3482-025 છે। અત્યારે એની વિજિલન્સ તપાસ કરવામાં આવી છે। ત્યારે જેને ભ્રષ્ટાચાર કર્યો હતો તેણે પોતાનું નામ છુપાવવા રાતોરાત સ્થળ પર કૂવો ખોદવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કોનું પાપ છુપાવવા માટેની આ કોશિશ કરવામાં આવી રહી છે, કારણ કે જેને કોન્ટ્રાક્ટ મળ્યો હતો તે કોન્ટ્રાક્ટરનું તો મૃત્યુ થઈ ગયું છે, જે અધિકારીના અંડરમાં કામ હતું તે મલકની બદલી થઈ ગઈ છે। તો આ કામ આખરે કરાવી કોણ રહ્યું છે? એનો વર્ક ઓર્ડર કોણે આપ્યો? કે પછી આ એક ભ્રષ્ટાચાર બાદ આવા કરોડોના ભ્રષ્ટાચાર બહાર આવવાની બીકે રાતોરાત 2 નંબરના કૂવાનું કામ પૂરું કરવામાં આવી રહ્યું છે? આ અંગે તાપી જિલ્લા વિકાસ અધિકારી અને તાપી જિલ્લા કલેક્ટર સ્થળ તપાસ કરી કાર્યવાહી કરે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવવાની પૂરી શક્યતા છે।